મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ અંકલેશ્વરની એક ટૂંકી પણ યાદગાર મુલાકાત લીધી હતી. ભરૂચવાસીઓ આશીર્વાદ આપતા પૂર સંકટ વચ્ચે સલામત રહેવા તાકીદ કરી હતી. આ પ્રસંગે શાસ્ત્રીજીએ ગુજરાતમાં સર્જાયેલી વરસાદ અને પૂર સંકટમાં લોકોની સુખાકારી અને સલામતી બની રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે જણાવ્યું હતું. બાગેશ્વર ધામના બાગેશ્વર બાબાના હુલામણા નામથી ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીજી વિશ્વભરમાં પોતાના કર્મ અને તેજાબી વાણીથી જાણીતા મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બાગેશ્વર ધામના અને બાગેશ્વર સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી અંકલેશ્વરને અડીને આવેલ સુરતના ધામ રોડ સ્થિત મંગલમ ઇન્ડસ્ટ્રીયલ ખાતે ભૂમિપૂજન કરી ઉદ્યોગકાર ભરત પટેલના ઘર અને ઓફિસની મુલાકાત લીધી હતી. અને આ પ્રસંગે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ સૌને બાગેશ્વર ધામ આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે બાગેશ્વર ધામથી હિન્દુ એકતા પદયાત્રા તેઓ સ્વયં યોજી રહ્યા છે અને 160 કિલોમીટર પદયાત્રામાં અંદાજિત 1 લાખ હિન્દુઓને પોતાની સાથે જોડીને સમાજમાંથી જાતપાત અને ભેદભાવ દૂર કરવાના પ્રયત્નો માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. ઉપરાંત પદયાત્રા થકી જે નાના તેમજ સામાન્ય વર્ગના લોકો સુધી તેઓ સ્વયં પહોંચી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પદયાત્રામાં હિન્દુઓને જોડાવવા માટે આહ્વાન કર્યું હતું. વધુમાં ગુજરાતમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં લોકોને સલામત અને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું. ઉપરાંત ભગવાનને પ્રાર્થના કરીને સૌની સુખાકારી માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા.